સર 30 ઓગસ્ટ 1984 જન્મ. પ્રકૃતિના ખોળું કહેવાય, પ્રકૃતિના ખોળે મુન્નાર. બહુ સુંદર જગ્યા છે, અમે પણ ગયા છે એટલે અમને ખબર છે ત્યાં આપનો જન્મ થયો. બહુ એઝ અ સ્ટુડન્ટ અથવા તો એક બાળપણની જો વાત કરીએ તો આઈ એમ શ્યોર કે તમે ખૂબ જ હોશિયાર વ્યક્તિ હશો, અલગ અલગ ક્વિઝને એમાં પાર્ટિસિપેટ કરતા જ હશો. થોડીક વાત વિગતે કરો કે આપનું બાળપણ કેવું હતું ત્યાં. જે આપણે તો વાત કરી છે, મારા જન્મ મુનારમાં થયેલો અને મારા સ્કૂલિંગ ટાટા સ્કૂલમાં જ થયેલો. તો જેથી કરીને ત્યાં બચપનથી જ અમે ભણવામાં પણ મમ્મી પપ્પાની કહેવાથી નોર્મલી સ્કૂલમાં જાય તો ભણવા માટે જ જાય છે. એટલે સ્ટડીઝમાં તો ઇટ વોઝ ગુડ. સાથે સાથે સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો અને ક્વિઝિંગમાં પણ બાળપણથી જ ઘણા બધા ક્વિઝ કોમ્પિટિશન્સમાં અમે ભાગ લેતા હતા. રાઇટ ફ્રોમ યંગ વર્લ્ડ ક્વિઝ, ESPN સ્કૂલ ક્વિઝ અમારા જમાનામાં, અને દૂરદર્શન ન્યૂઝપેપર્સ બધું ટ્રેડિશનલ સિસ્ટમ્સ હતો. અને અમે તો એક ન્યૂઝ ચેનલ દૂરદર્શન જોઈને જ મોટા થયા છે. પછી કેબલ ટેલિવિઝન એન્ડ ઓલ. એટલે મોટા ભાગના બાળપણ વોઝ બેઝડ ઓન DD ન્યૂઝ એન્ડ વર્લ્ડ ધીસ વીક, આ બધા જ બેઝિસમાંથી જ. એટલે ભણતા સાથે જ એક્સપોઝર વોઝ બેઝિકલી ઇન ધ હિલ્સ. બરાબર. પણ નેક્સ્ટ ફેઝીસમાં વેન વી ગોટ ટુ ધ પ્લેન્સ એટલે થોડું સારું એક્સપોઝર મળ્યું. એટલે સ્કૂલની ભણતર સાથે સાથે મોટાભાગમાં આઈ વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ક્વિઝિંગ, ઇલેક્યુશન, ડિબેટિંગ કોમ્પિટિશન્સ, અને સ્પોર્ટ્સમાં ફૂટબોલ વોઝ વેરી ક્લોઝ ટુ હાર્ટ. અરે વાહ. એટલે મોસ્ટ ઓફ ધ ટાઈમ ટિલ 12th વી વર ઇન ધી પ્લે ફિલ્ડ. સાથે સાથે ઓફકોર્સ સ્ટડીઝમાં પણ ઇન્વોલ્વમેન્ટ હતી જ. ત્યાંથી પછી કોલેજ અગેન ડાઉન ધ સાઉથ, દેન હાયર સ્ટડીઝ, એન્ડ દેન થોડું ઘણું બહારના રાજ્યોમાં પણ કામ કરવાનો મોકો મળ્યો છે. એટલે બાળપણ મોટા ભાગમાં વિધાઉટ ચિંતા મેં ગુજાર્યા છે. પણ યસ, ઓફકોર્સ એઝ અ ડેલીમાં 10th 12th પછી બધાનું શું કરવું એ બધું 80s 90sનું કિડનું નોર્મલ ઇશ્યુ છે. બટ લકીલી ગોડ વિલિંગ, ભગવાનની આશીર્વાદથી અહીંયા સુધી પહોંચ્યા છે. એટલે મને લાગે છે આ એક બહુ સારો અવસર છે જનસેવા માટે, અને ખાસ કરીને ગુજરાતમાં કામ કરવાનો મોકો મળ્યો છે. એના કરતાં પણ સારું વધારે હું ગણું છું.